ખેડૂતોને વિકાસનો પંથ આપવામાં જહેમતશીલ સરકારના પરિણામે આજે ઘણા ખેડૂતો પરંપરાગત ખેતી ત્યજીને આધુનિક ખેતી તરફ વળ્યા છે। ખેડૂતો સરકારી યોજનાનો લાભ લઈ સમૃદ્ધિના દ્વારે ડગ ભરી રહ્યા છે, ત્યારે આવા જ એક ખેડૂત જામનગર જિલ્લાના ઠેબા ગામે રહે છે, જેમણે બાગાયત વિભાગ દ્વારા 2,27,000 યોજનાકીય સહાય મળતા તેઓએ નર્સરીનું નિર્માણ કર્યું છે। તો મારું નામ સંઘાણી અશોક છે, ઠેબા ગામનો વતની છું। મેં બાગાયત વિભાગમાંથી સ્વરોજગાર લક્ષી નર્સરીની તાલીમ લઈને અને અમે બાગાયતની સ્વરોજગારી લક્ષી તાલીમ અંતર્ગત નર્સરી ચાલુ કરેલ છે। તેમાંથી બાગાયત વિભાગનો સપોર્ટ મળેલ છે તથા સહાય પણ આપેલી છે। અમારી નર્સરી ઠેબા ગામની બાજુમાં ઠેબા ચોકડીથી ઠેબા ગામની વચ્ચે આવેલી છે। જામનગર જિલ્લાના ઠેબા ગામે રહેતા અશોકભાઈ સંઘાણી જણાવે છે કે બાગાયત વિભાગ દ્વારા મને 2,27,000 સહાય આપવામાં આવી છે, જેમાંથી સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરીનું નિર્માણ કર્યું છે, જેમાં વિવિધ ફળ, ફૂલ અને શાકભાજીના રોપાનો ઉછેર કરીને તેનું વેચાણ થકી હું આર્થિક રીતે સદ્ધર બન્યો છું। વિભાગ દ્વારા વારંવાર તાલીમ સત્રનું પણ આયોજન કરવામાં આવે છે અને ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી વ્યક્તિગત દિશા નિર્દેશો સૂચવવામાં આવે છે। તે બદલ બાગાયત વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કરું છું। ત્યાં અમે વિવિધ પ્રકારના શાકભાજીના રોપનો ઉછેર કરીએ છીએ તથા ત્યાં અમે ફળ ફ્રૂટના બી રોપા રાખીએ છીએ। આ માટે અમને બાગાયત તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને અવારનવાર બાગાયતના અધિકારીઓ ત્યાં આવે છે અને અમને માહિતગાર કરે છે। ઉલ્લેખનીય છે કે સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ સહાયતાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ 500 ચોરસ મીટર વિસ્તારમાં નર્સરી બનાવવાની રહેશે। લાભાર્થી દીઠ તેમજ ખાતા દીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર છે। જે બાગાયતદાર ખેડૂતો લાભ લેવા માંગતા હોય તે પોતાના ગામના ઈ ગ્રામ સેન્ટર કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે।